કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3ની અંદર આસપાસની અંદર મારું ઘર ને પાઠને આગળ વધારીએ છીએ. તો તમામ બાળકો આ પાઠ એકવાર જરૂર જોજો. અને મારો વિડીયો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને તમે આ વિડીયો મોકલાવો. તો શરૂઆત કરીએ. હવે ચમેલીનો વારો આવ્યો. પ્રથમ ભૂપેનનો વારો હતો, હવે ચમેલી. તમે ચિત્ર જોઈ શકો છો. આ એક મકાન છે, વરસાદ પડે છે, બરફ પડે છે. તો કહે છે ચમેલી કે હું મનાલીથી આવું છું. મનાલી ક્યાં આવેલું છે? તો ભારત દેશની અંદર આવેલું છે. કયા રાજ્યની અંદર? તો હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ વરસાદ પડે છે, બરફ પણ પડે છે. જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે અમે સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે છે. અને અમારા ઘરે પથ્થરો અને લાકડાના બનાવેલા હોય છે. અહીં શું કીધું છે કે જ્યારે બહુ ઠંડી હોય, ખૂબ ઠંડી હોય ત્યારે બધા લોકો સૂર્યના તડકામાં બેસે છે. આપણા ગુજરાતની અંદર પણ તમે જુઓ ડિસેમ્બર, જાન્યુઆરી મહિનાની અંદર ખૂબ ઠંડી પડે છે. તો આપણા લોકો પણ ઘરની બહાર તડકામાં બેસે છે. હવે આપણે પ્રશ્નો જોઈએ. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? ચમેલીનું ઘર મનાલીના પર્વતીય વિસ્તારમાં આવેલું છે. બીજો પ્રશ્ન જોઈએ. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો બંનેના ઘર પહાડી વિસ્તારોમાં છે, પર્વતીય વિસ્તારની અંદર છે. આ રીતે પર્વતીય વિસ્તાર છે ત્યાં છે. ત્યાં વરસાદ, બરફ ખૂબ પડે છે. અહીં છાપરા અને ઢોળાવાળા રાખવામાં આવે છે. આ સમાનતા જોવા મળે છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો આ વિસ્તારની અંદર બરફ, વરસાદ ખૂબ પડે છે. તો અહીંના ઘરના છાપરા ઢોળાવાળા રાખવામાં આવે હોવાથી વરસાદ અને બરફ છત ઉપર જમા થવાને બદલે નીચે પડી જાય છે અને ત્યાં વહી જાય છે. આગળ જોઈએ. પાકા મકાનોમાં રહેવાથી કયા કયા લાભો થાય છે? તો ઠંડીથી બચી શકાય, ગરમી, વરસાદ સામે આપણને રક્ષણ મળે છે. જીવજંતુઓ હોય, ઝેરી જનાવરો હોય તેથી પણ આપણે રક્ષણ મળે છે. વાવાઝોડું આવ્યું હોય, ખૂબ તોફાન હોય તો સામે આપણને રક્ષણ મળે છે પાકા મકાનોની અંદર. કાચા મકાનોની અંદર આપણે આ જોવા મળતું નથી, એટલે કે રક્ષણ મળતું નથી. વાવાઝોડું હોય તો કાચું મકાન પડી જાય છે. ખૂબ વરસાદ હોય, પૂર આવે તો કાચું મકાન પડી જાય છે. આગળ મિતાલી અને અનુજને કહ્યું, એમનો વારો આવ્યો કે મિતાલી અનુજે રાજકોટથી આવ્યા છે. રાજકોટ ક્યાં આવેલું છે? તો આપણા ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે, મોટું શહેર છે, રંગીલું શહેર કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિભાગની અંદર આવેલું છે. તેઓએ દરેકને પોતાના રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો જોઈ અને ભૂપેને કહ્યું, ઓહ, કેટલા ઊંચા મકાન છે. તમે લોકો કેવી રીતે ઉપર ચડતા હશો? તો એ તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ઊંચા ઊંચા મકાન એટલે બહુમાળી મકાન કહેવાય. કેવા મકાન કહેવાય? બહુમાળી મકાન. એટલે 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી બિલ્ડિંગો હોય છે. એટલે કે બહુમાળી મકાનો છે. એટલે કે એને ફ્લેટ કહીએ છીએ આપણે. આ મકાનો જુઓ, શોધો. તમારા વિસ્તારમાં આવા મકાનો જોયા છે? આપણે શહેરની અંદર રહેતા હોય તો રાજકોટ છે, સુરત છે, જામનગર છે, જુનાગઢ છે, મહેસાણા, અમદાવાદ, વડોદરા આવા શહેરોની અંદર આવા મકાનો બહુમાળી જોવા મળે છે. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શેની વ્યવસ્થા હોય છે? તો દાદર એટલે કે સીડી અને લિફ્ટની વ્યવસ્થા જોવા મળે છે. કેટલાક શોપિંગ મોલમાં તો ચાલતા દાદર કે લિફ્ટની પણ વ્યવસ્થા હોય છે. ઘણા બધા મોલની અંદર તમારે જવું હોય તો સીડી ઉપર લિફ્ટની વ્યવસ્થા હોય છે. હવે આપણે આગળ જોઈએ. નવી દિલ્હી એ ભારતનું જે દેશ છે એનું પાટનગર છે, એટલે કે રાજધાની છે. આપણા દેશની રાજધાની કઈ છે? તો ન્યૂ દિલ્હી એટલે કે નવી દિલ્હી છે. આ પણ તમારા બાળકો યાદ રાખવાનું છે. નગરો અને ગામડાઓથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં જાય છે. આપણા ઘણા ગુજરાતના લોકો પણ દિલ્હી કામના શોધમાં ગયા છે. ઘણા પણ લોકો આપણા ગામડાના લોકો પણ અમદાવાદ શહેર, સુરત, રાજકોટની અંદર પણ કામના અર્થે જાય છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. નાના નાના રૂમોની અંદર રહે છે.
ઘણા લોકો પાસે મકાન પણ હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. ઝૂંપડપટ્ટી કેવી હોય છે? આ રીતે હોય છે મિત્રો, ગોર કરેલું હોય છે, પતરા હોય છે, ઉપર ઘાસ નોખેલું હોય છે. આવી નાની નાની ઝૂંપડપટ્ટીઓ, એની અંદર ચોમાસાની અંદર ખૂબ તકલીફો પડે છે, વાવાઝોડાની અંદર પણ તકલીફો પડે છે. કેટલાકની પાસે તો ઘર પણ હોતું નથી. આવા માણસો જ્યાં જગ્યાએ મળે ત્યાં સૂઈ જાય છે. ફૂટપાથ ઉપર જગ્યા મળે તો જ ત્યાં સૂઈ જાય છે. રેલવે સ્ટેશન ઉપર સૂઈ જાય છે, એટલે કે રોડ ઉપર, ફૂટપાથ પર, રેલવે સ્ટેશન પર તેઓ સૂઈ જાય છે. તો આપણે આગળ એક પ્રશ્ન જોઈએ કે માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે છે. મેં તમને વાત કરીને ગરમી, ઠંડી, વરસાદથી આપણે સજાગ રહેવું પડે છે. કારણ કે વરસાદ ખૂબ પડે તો માટીનું મકાન પડી જાય છે. વાવાઝોડું હોય તો પણ પડી જાય છે. તો વધારે વરસાદ કે પૂર આવવાથી માટીના મકાનો પડી જવાનો ભય રહે છે. આપણને નુકસાન થવાનો પણ ભય રહે છે. ઘરની અંદર અનાજ હોય, ઘરવખરી હોય, પલળી જાય છે. આ બધું નુકસાન આપણને આવે છે. આ બધું બાબતો આપણે ધ્યાન રાખવી પડે છે. તમને જો મિત્રો, બાળકો મારો વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.